માલપુર તાલુકાના ભોલા ભઠોડા ગામે તાલુકા પંચાયતના સભ્યો અને તેમના પત્ની પર જીવલેણ હુમલાનો મામલો। માલપુર તાલુકાના નજીક આવેલા ભોલા ભાથોડા ગામ મંગળવાર સાંજે તાલુકા પંચાયતના સભ્ય બાલુભાઈ રામાભાઈ પગી અને તેમની પત્ની પર હુમલો કરવામાં આવ્યો હતો। આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। દૂધ મંડળીના સેક્રેટરીના ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરતા હુમલો કરવામાં આવ્યો હતો। હેલોદર નજીક આવેલા ભોલા ભાઠોડા ગામે મંગળવાર સાંજે તાલુકા પંચાયત હેલોદર સીટના સભ્ય બાલુભાઈ રામાભાઈ પગી અને તેમના પત્ની સુધાબેન પગી પોતાના ખેતરેથી બાઇક ઉપર ઘર તરફ જઈ રહ્યા હતા। તે સમયે ભવાનજી રૈજીભાઈના ઘર આગળથી પસાર થતી વખતે ભવાન પગી ઉશ્કેરાઈ જતા ઉચ્ચ અવાજે ગાળો બોલી અને ત્યારબાદ અન્ય 4 થી 5 શખ્સો હાથમાં લાકડીઓ જેવા હથિયારો લઈને ભેગા થઈ ગયા હતા અને તમે ડેરીના પૈસા ખાઈ ગયા છો એવા આક્ષેપ કરી બાલુભાઈ તથા તેમની પત્ની સુધાબેન પગી ઉપર લાકડીઓ તથા અન્ય સાધનો વડે તૂટી પડ્યા હતા। હુમલાખોરોએ બાઇક પરથી પાડી બાલુભાઈના શરીર તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને પરિસ્થિતિ તંગ બની ગઈ હતી। ઘટનાની જાણ થતો પરિવારજનોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવા બોલાવી બંને માલપુર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા। બાદમાં બાલુભાઈની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે મોડાસાની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। આ હુમલાનું મૂળ કારણ દૂધ મંડળીના સેક્રેટરી રઈઝ પોતાના ભ્રષ્ટાચાર અંગે બાલુભાઈ પગી દ્વારા કરાયેલી રજૂઆત હોવાનું માનવામાં આવી રહી છે। આ અગાઉ પણ સંબંધિત સેક્રેટરી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। આ બનાવ અંગે સુધાબેન બાલુભાઈ પગીની ફરિયાદને આધારે માલપુર પોલીસે ભવાનભાઈ રવજીભાઈ પગી, રૈજીભાઈ ફતાભાઈ પગી, પ્રતાપભાઈ અરજણભાઈ પગી, ડાયાભાઈ લાલાભાઈ પગી, અજુરભાઈ અમરાભાઈ પગી, ભગાભાઈ શિવાભાઈ પગી અને રણજીતભાઈ સામે ફરિયાદ નોંધાવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। લક્ષ્મણભાઈ, ગામ હેલોદર, તાલુકો માલપુર। મારે છોકરો અને છોરાની વહુ બંને ખેતરમાં ગયેલો હતો અને ઘેર પાછો આવતો હતો ત્યારે ગામના રૈજી ફતા સેક્રેટરી એમની દુકાન આગળ ટોળું મચાવી અને મારા છોકરાને માર્યું। પહેલાંને લાકડી માર્યું અને ધકાઈ પાડ્યું ચોકડીમાં અને ખૂબ ગંભીર ઈજા થઈ છે અને દારૂ પીને કાયમ ટોળો હતો અને આજે દારૂ પીને માર્યું છે। બધી પબ્લિક દોડી આવતી અને મારા છોકરાને કોઈ અને ચીવાળા કર્યા તો એ કોઈ બસાવવા આવ્યું નહોતું અને આટલા માણસોએ માર્યું। ડાયા લાલા, ભવન રૈજી ફતા, પ્રતાપ અર્જન, અજુર અમરા, બગા શિવા, રણજીત હીરા, જયમલ કોયા આટલા માણસોએ તેને માર્યું। ખૂબ ગંભીર ઈજા કરી છે। કાયદેસર સાહેબને મારી અરજ છે કે એને માટે કાયદેસરની કાર્યવાહી કરવી। અમે ખેતરમાંથી 3 વાગે વળતા આવતા હતા ઘરે, એટલે રસ્તામાં એમણે અચાનક હુમલો કર્યો એમના ઘર પાછળ। તે ચોકડીમાં પાડી દીધા અને લાકડીના બધા હથિયારો લઈને આવ્યા હતા। છેલ્લા 15 દિવસથી તે તાકતા હતા એમને મારવા માટે। ટોળાટોળી બધે કરી મૂકતા હતા, દુકાનો આગળ ને બધે। ડાયા લાલા, ભવન રૈજી અને રૈજી ફતા, પ્રતાપ અર્જન, અજુર અમરા, ભગા શિવા, રણજીત હીરા, જયમલ કોયા એટલા હતા। હમણાં હાલમાં જ હતા બધા અને ઢોર માર માર્યો હતો।